વધુના સમાચાર સામે આવી રહ્યા છે। વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે હાજરી। 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મહોત્સવ। વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આપશે હાજરી। 22 ફેબ્રુઆરી સમાપન સમારોહમાં પીએમ મોદી આપશે હાજરી। વડાપ્રધાન મોદી ટૂંકા ગાળામાં મહેસાણા જિલ્લાની કરશે મુલાકાત। રિપોર્ટ ચેક્સ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શંકરભાઈ ચૌધરી સત્કાર સમારંભમાં કરી જાહેરાત। થરાદથી અમદાવાદ હેલિકોપ્ટર સેવા ચાલુ કરવામાં આવશે। શંકરભાઈ ચૌધરીએ હેલિકોપ્ટર સેવાની સભામાં કરી જાહેરાત। થરાદથી અમદાવાદ કોઈ દર્દીને ઇમરજન્સી લઈ જવામાં મદદ મળશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શંકરભાઈ ચૌધરીએ સત્કાર સમારંભમાં કરી જાહેરાત। થરાદથી અમદાવાદ હેલિકોપ્ટર સેવા ચાલુ કરવામાં આવશે। શંકરભાઈ ચૌધરીએ હેલિકોપ્ટર સેવાની સભામાં કરી જાહેરાત। થરાદથી અમદાવાદ કોઈ દર્દીને ઇમરજન્સી લઈ જવામાં મદદ મળશે। રિપોર્ટ ચેક્સ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। થઈ શકશે। અહીંયા એક વિચાર કર્યો છે કે ઇમરજન્સીની અંદર અમુક લોકોને લઈ જવા પડતા હોય છે દવાખાને, તો કલાક બે કલાકમાં નથી પહોંચી શકતા હોતા। કોઈને તાત્કાલિક દવાખાને જવું હોય, તાત્કાલિક વ્યવસ્થા કરવી હોય, તો એક હેલિકોપ્ટર સેવા અમદાવાદથી થરાદની ચાલુ કરાવે છે। તો એ હેલિકોપ્ટર છત્તીસગઢમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું 17મું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન। રાષ્ટ્રીય કાર્યકારિણીના પુનર્ગઠન સાથે પત્રકાર સુરક્ષા કાનૂન માટે દેશવ્યાપી મહાઅભિયાનની શરૂઆત કરાઈ। લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાનું પત્રકાર મહાસંમેલન। દેશના સૌથી મોટા અને રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું 17મું રાષ્ટ્રીય અધિવેશન છત્તીસગઢના રાયગઢ શહેરમાં સંપન્ન થયું હતું। ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું 17મું રાષ્ટ્રીય અધિવેશન છત્તીસગઢના રાયગઢ શહેરમાં સંપન્ન થયું હતું। તારીખ 1 અને 2 ફેબ્રુઆરીના રોજ મળેલ આ 2 દિવસીય પત્રકાર સંમેલનના પ્રથમ દિવસે રાષ્ટ્રીય કમિટીની બેઠક રાયગઢ મુકામે મળી હતી, જેમાં દેશના 24 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે રાષ્ટ્રીય કમિટીનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા દ્વારા નવરચિત 101 સભ્યોની રાષ્ટ્રીય કમિટીમાં ગુજરાતમાંથી સમ્રાટ બૌદ્ધ, કોષાધ્યક્ષ બાબુલાલ ચૌધરી, પ્રવક્તા ધવલ માકડિયા, મીડિયા ઇન્ચાર્જ જેપી જાડેજા, રાષ્ટ્રીય સંગઠન સલાહકાર મિતવર્ધન ચંદ્રબોધી, કાનૂની સલાહકાર અજયસિંહ પરમાર, કારોબારી સદસ્ય સુજલ મિશ્રા, કારોબારી સદસ્ય દિનેશ ગઢવી, કારોબારી સદસ્ય સહિતના પત્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની આ રાષ્ટ્રીય કમિટીની બેઠકમાં પત્રકાર હિતના અનેક ઠરાવો પ્રસાર કરવામાં આવ્યા હતા। સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાનૂનની લડતનો બુગીઓ ફૂંકવા માટે લોકસભાની ચૂંટણી બાદ પત્રકાર મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ભાગ લેશે તેનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસીય અધિવેશનના બીજા દિવસે સમગ્ર છત્તીસગઢના પત્રકારો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકારોએ ઉપસ્થિત 500થી વધુ પત્રકારોને માર્ગદર્શન આપ્યું હતું। અધિવેશનના બીજા દિવસે રાત્રે અખિલ ભારતીય કક્ષાનું કવિ સંમેલન આયોજિત કરવામાં આવેલ, જેમાં દેશના ખ્યાતનામ કવિઓ શંભુ શિખર, મીર અલી મીર સહિતના કવિવૃંદ દ્વારા હાસ્યસભર રચનાઓ સહિત વિવિધ રસના કાવ્યોનું રસપાન કરાવવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે છત્તીસગઢ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીતિન સિન્હા, રાષ્ટ્રીય મહાસચિવ રાકેશ પ્રતાપસિંહ પરિહાર, મેકૂઝ ખાન, સારંગગઢ જિલ્લા અધ્યક્ષ નરેશ ચૌહાણ, રાયગઢ જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર ચૌબે સહિતના પત્રકારો અગ્રણીઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ, ચેક્સ ગુજરાત ન્યૂઝ। સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લાના ભાબરસુઈ ગામ નેશનલ હાઈવે ઉપર એક ટ્રકે પલટી મારી। ભાબરસુઈ ગામ નેશનલ હાઈવે ઉપર રાધે સ્કૂલ પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રકે પલટી ખાઈ હતી। ઝીણો ઘાસચારો ભરેલ રાજસ્થાન પાર્સિંગની ટ્રક પલટી ખાઈ હતી। આજરોજ તારીખ 5/1/2024ના સવારે અંદાજે 10 વાગ્યાના સુમારે ટ્રકે પલટી ખાઈ હતી। રાજસ્થાનથી ઝીણો ઘાસચારો ભરીને ટ્રક હરિધામ ગૌશાળા ખાતે આવતી હતી। ટ્રક પલટી મારતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં પલટી મારેલા ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ સામે ડમ્પર આવી જતા ટ્રકે પલટી મારી હતી। જોકે ભાભરથી વડિયાર પૂરો રસ્તો ખરાબ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો આમને સામને આવી જતા પણ અકસ્માતો થયા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ગૌશાળાના લોડર દ્વારા ટ્રેક્ટરોમાં ઘાસચારો ભરવાનું કામગીરી શરૂ કરવામાં આવી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।
ડમ્પર તો મોટરસાઇકલ વાળાને બચાવ્યો, લોડે ચડાવ્યો, પછી ઘરે નહીં રહી ગાડી બરાબર, એને બચાવવા જતા થયો. બચાવવા. ક્યાંથી આવો છો તમે? બાબર ગૌશાળા કોટા કરી અને ક્યાં જતા હતા? હરિજમ ક્યાંથી આમ ભરીને ક્યાંથી લઈને આવ્યા? ગંગાનગર ક્યાં આવ્યું? રાજસ્થાન. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના અકોલી રાધાકૃષ્ણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ ડાયાભાઈ પિલિયાતરના અધ્યક્ષ સ્થાને યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં લાભાર્થી સંમેલનનું આયોજન. બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સ્વાગતા માટે બનાસકાંઠા જિલ્લાના કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. તારીખ 10/2/2024ના રોજ કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય અને કાંકરેજ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ સરપંચ મનુભાઈ જોશી, શક્તિ કેન્દ્ર પ્રમુખ રણજીતસિંહ વાઘેલા, BLO પ્રમુખ ગંભીરસિંહ વાઘેલા, પુનુભા વાઘેલા, વિજુભા વાઘેલા, પ્રદીપસિંહ વાઘેલા, સરપંચ આકોલી, ગાંડાજી વાઘેલા, પૂર્વ સરપંચ વિનુભા વાઘેલા, અમરાભાઈ પટેલ, વેરસીજી ઠાકોર, જલારામ જોશી, રાજુગીરી ગોસ્વામી, દાદુભા વાઘેલા, કેશુજી વાઘેલા, બચુભા વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા, પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો હાજર રહ્યા હતા અને આવતી 10 ફેબ્રુઆરીના દિવસે સવારે વહેલા ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ લાભાર્થી સંમેલનમાં હાજરી આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ. દાહોદ જિલ્લાના સિગોડ તાલુકાના વતની અને દાહોદ લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા દ્વારા જનતાને આહવાન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિગોડ તાલુકાના વતની અને દાહોદ લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દ્વારા જનતાને આહવાન કરવામાં આવ્યું છે કે ભાજપનો બીજો ભાઈ ભ્રષ્ટાચાર છે અને દાહોદ જિલ્લાની સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર ગણાવતા થાકી જવાય તેમ છે, જેથી ભાજપને જનતાએ જાકારો આપવો જોઈએ તેમ નરેશભાઈ પી બારિયાએ જનતાને અપીલ કરી હતી. જેમ કે નરેગા યોજનામાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર સાબિત થતા જોવા મળ્યા છે અને દાહોદમાં નકલી કચેરીઓ તેમજ અનેક યોજનાઓ હવે લોકોને લોલીપોપ સમાન લાગી રહ્યું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. તમામ સાથીઓને નમસ્કાર. મિત્રો, આપણા દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર હદ વટાવી ચૂકી છે. આજે આપણા દાહોદ જિલ્લાના લોકો મજૂરી અર્થે બહાર ગામ જાય છે. ચોમાસો હોય, શિયાળો હોય, ઉનાળો હોય, અહીંયા રોજગાર નથી મળતો, જેના કારણે આપણા લોકોને ખૂબ તકલીફ વેઠવી પડે છે. મારી આપ સૌને વિનંતી છે કે આ ભાજપની સરકાર કઈ રીતે આપણને લૂંટે છે તે થોડું તમારે વિચારવા જેવું છે. અહીંયા જે મનરેગાની યોજના છે એ ખૂબ ભ્રષ્ટાચાર વાળી છે અને હમણાં જે સાચા માણસો કામ માંગે છે એમને કામ પણ આપવામાં આવતું નથી. એ રોજગાર માટે ઊભી કરેલી યોજના છે તો એ રોજગાર આપણને મળતો નથી. તો એમાં 35% ટકાવારી ચાલે છે. એવી જ રીતે આપણા બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે પણ સંચાલકો પાસેથી 15% ઉઘરાણું કરવામાં આવે છે, જેથી સારું ભોજન મળતું નથી શાળાઓમાં. સાથે સાથે આંગણવાડી વાળી બહેનો પાસેથી 15% ઉઘરાણી કરવામાં આવે છે, જેના કારણે ત્યાં પણ આ ઉઘરાણીના કારણે બહેનો કંઈ કામ કરી શકતી નથી. અને એવી જ રીતે નાણાં પંચ હોય, જે સરપંચોને કામ કરવાનું આવે એમાં પણ 10% ટકાવારી ચાલતી હોય, એ પણ આપણને ઘણું બધું નુકસાન છે. કોઈ પણ કામ કરે દરેકમાં ટકાવારી હોય છે. આપણા યુવાન લોકો બેરોજગાર છે, એક તો એમને રોજગારી આપતા નથી કે કોઈ ધંધા પણ ચાલતા નથી. એવી જ જગ્યાએ કોઈક બાઇક લઈને નીકળ્યા હોય, મોટી ગાડી લઈને નીકળ્યા હોય અને એમને રસ્તામાં રોકીને પોલીસવાળા કે RTO વાળા આપણા યુવાન ભાઈઓ જે ગાડીઓવાળા છે એમને ખૂબ હેરાન કરે છે અને 200-500 રૂપિયા પડાવી લે છે. સાથે પાવતી પણ એમની મન ફાવી 2000-5000ની પણ આપે છે. તો આ રીતે આપણા માણસોને ખૂબ હેરાન થવું પડે છે. આ ભાજપની સરકારે જ્યારથી એ સત્તા પર આવી છે ત્યારે અદાણી અંબાણી કંપનીઓના કારણે આપણને ડબલ ભાવ લેવામાં આવે છે. જે 50 રૂપિયાની વસ્તુ મળતી હોય 100 રૂપિયા લેવામાં આવે છે. તેનું જ કારણ આપણને મોટો માર પડી રહ્યો છે. એ એવી રીતે માર પડી રહ્યો છે કે આ જે મોંઘવારી છે, પહેલા જ્યારે 30 વર્ષ પહેલા એક માણસ ઘરમાં કમાતો તો આખું ઘર ચાલતું હતું. આજે આખા ઘરના મહેનત કરી રહ્યા છે, બધા જ કમાઈ રહ્યા છે, છતાંય પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે આપણા લોકો દેવાદાર છે. તો આ દેવામાંથી નીકળવા માટે, આ ભ્રષ્ટાચારીઓનો ખાત્મો કરાવવા માટે તમારે મને સાથ આપવો પડશે. જય માતાજી.
નારી સંરક્ષણ કેન્દ્ર ગોધરાના દ્વારે રેલાયા શરણાઈના સુર. આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પંચમહાલ જિલ્લાના મોતીબાગ પાર્ટી પ્લોટ ગોધરા ખાતે પંચમહાલ વહીવટીતંત્ર, મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી અને નારી સંરક્ષણ કેન્દ્રના સંયુક્ત પ્રયાસોથી નારી સંરક્ષણ કેન્દ્ર ગોધરાના દ્વારે ઉછરેલી દીકરી ભારતી અને કુલદીપના શુભ લગ્ન પ્રસંગે સાથી મંત્રી ભાનુબેન બાબરિયા સાથે ઉપસ્થિત રહીને દીકરીને હૃદયપૂર્વક આશીર્વાદ આપીને સહસુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. નવતર જીવનમાં પગલાં પાડવા જઈ રહેલ દીકરી ભારતી અને કુલદીપને લગ્ન જીવનના પ્રારંભે સુખી અને સમૃદ્ધ લગ્ન જીવનના આશીર્વાદ પાઠવ્યા. આ શુભ લગ્ન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, ગોધરા ધારાસભ્ય CK રાહુલજી, મોરવા હડપ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, મહિલા અને બાળ વિકાસ સચિવ KK નિરાલા, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી DK બારિયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવી ચૌહાણ સહિત વિવિધ અધિકારીઓ, દાતાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં આશીર્વચન આપવા લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દિનેશ B ભગોરા. કાંકરેજ તાલુકાના ચાંગા ગામની સીમમાં મોટા પાયે સરકારી જમીનમાં દબાણ બાબતે કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ચાંગા ગામના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ચાંગા ખાતે આવેલ સરકારી પડતર ગૌચર જમીન પર મોટાભાગે માથાભારે તત્વો દ્વારા દબાણ કરાતા અનુસૂચિત જાતિના લોકોને પોતાના ગામમાં મફત પ્લોટ અને મકાન બનાવવા માટે કાળજી રાખીને હવે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદનપત્ર આપીને દબાણ દૂર કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી પહેલા કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં થયેલ દબાણ દૂર થાય તેવી આશા વ્યક્ત કરી છે. જોકે અરજદાર વજાભાઈ પરમાર અને પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન મનુભાઈ પરમાર અને સામાજિક આગેવાન મોહનભાઈ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ચાંગા ગામના માથાભારે તત્વો દ્વારા દબાણ કરીને સરકારી જમીનો ઉપર પોતાનો કબજો જમાવ્યો છે. ત્યારે હવે અમારા અનુસૂચિત જાતિના લોકોને પોતાના ગામમાં રહેવા માટે મકાન બનાવવા માટે પ્લોટની જરૂર છે. ત્યારે હવે સમગ્ર લોકો ભેગા મળીને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી MN પંડ્યા અને કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદનપત્ર આપીને દબાણો દૂર કરીને અનુસૂચિત જાતિના લોકોને ન્યાય અપાવે તેવી માંગ બુલંદ બની છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે વર્ષોથી ચાંગા ગામના લોકો સરકારી જમીનો ઉપર પાકા મકાનો, ખેતી કરી રહ્યા છે અને પશુપાલન વ્યવસાય માટે બિનઅધિકૃત રીતે તબેલા બાંધી દીધા છે. એ તંત્ર દ્વારા ક્યારે દૂર કરવામાં આવશે? જોકે હવે થોડા સમયમાં જ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે હવે સરકાર અને તંત્ર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ન્યાય અપાવવા માટે કેટલા અંશે સફળ થશે એ તો આવનારો સમય જ બતાવશે. આજ રોજ અમો ગામ ચાંગા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાના અનુજાતિના સમસ્ત મહોલ્લાના લોકો અહીંયા તાલુકા પંચાયત શિયોરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને મળી અને અમારા ગામે જે સરકાર શ્રીની વિવિધ હેડની જે જમીનો છે, જે જમીનો ઉપર ગામના અમુક લોકો દ્વારા દબાણ કરી અને જેની અંદર કાચા મકાનો, પાકા મકાનો, તબેલાઓ તેમજ ઉકરડાઓ અને વાડાઓ બનાવેલા છે. જે દબાણ દૂર કરવા માટે અમો સમસ્ત અનુજાતિના લોકો આજે અહીંયા સાહેબ TDO સાહેબને આવેદન કરેલું છે. ખાસ અમારો ઉદ્દેશ્ય એ રહ્યો કે અમારા ગામની અંદર અનુજાતિના લોકોની સાથે સાથે અન્ય લોકોને પણ મકાન વિહોણા છે. તો જો જમીન દબાણ દૂર થાય તો અમારી સાથે સાથે ગામના અન્ય લોકોને પણ ઘરનું ઘર બની રહે એવી અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમારી રજૂઆત કરી છે. જય હિન્દ, જય ભીમ. ચાંગાના ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને આ આવેદનપત્રમાં એમની જે રજૂઆત છે એ મુજબ ગામની જે વસ્તી છે એ વધે છે ને એના અનુસંધાનમાં એમને નવીન ગામતળ માટેની જરૂર છે. તો એ માટે અમે એમને દરખાસ્ત કરવા માટે સમજૂત કર્યા છે અને એ લોકો તરફથી ગ્રામ પંચાયત તરફથી જ્યારે ગ્રામતળ દરખાસ્ત, નવીન ગામતળ માટેની દરખાસ્ત આવશે તો એ મુજબ નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય એમની જે રજૂઆત છે એ મુજબ દબાણ બાબતની પણ કેટલીક રજૂઆતો મળી છે. તો એનો નિયમાનુસાર જે રીતે નિકાલ થાય એ માટે અમે એમને જાણકારી આપી છે કે એની અરજી અને એ દબાણો દૂર કરવા માટેની પ્રક્રિયા કઈ રીતે કરી શકાય એમ છે. તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. મારું નામ છે પરમાર વજાભાઈ નાથજીભાઈ, ગામ ચાંગાના. અનુસૂચિત જાતિના લોકો અમે ભેગા મળીને શિવોરી મુકામે આવેલા છીએ. આજે તાલુકા પંચાયત TDO સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું. એથી અમને એમ લાગે છે કે અમારા ચાંગા ગામમાં લગભગ મને ઓંભળે છે 15 વર્ષથી મોટા પાયે દબાણ કરેલું છે ને મોટા પાયે લોકો ચાંગા ગામના લોકો દબાણ મોટા પાયે કરેલું છે. એના અંદર વાવેતર કરે છે, કાચા મકાન બનાવેલા છે, પાકા બંગલા છે અને તબેલા મોટા પાયે બનાવેલા છે.
એ બધાનું 15 વર્ષથી મોટા પાયે કેનાલ હેડેલી છે, એટલે મોટા પાયે આયોજન કરી અને લાખો રૂપિયાની અઢળક આવક કમાણી કરી રહ્યા છે. અમારો કહેવાનો પ્રશ્ન એ રહ્યો છે કે જે આ દબાણ દૂર કરી અને જે કર વિહોણા છે, અનુસૂચિત જાતિના લોકોને કર વિહોણા છે, તેમને મફત પ્લોટ ફાળવણી કરી અમારી નમ્ર સરકારશ્રીને નમ્ર વિનંતી છે. હીરાપુર ગામે સમાજ સુધારણા રથનું ઉમળકાભેર સ્વાગત કરાયું. આજરોજ તારીખ 4/2/2024 દાહોદ જિલ્લામાં સિગવડ તાલુકાના હીરાપુર ગામે સમાજમાં ચાલતા કુરિવાજો સુધારણા રથ આવી પહોંચ્યો હતો. ત્યારે હીરાપુર ગામના માજી સરપંચ ગામના આગેવાનો સાથે મળીને રથને કંકુતિલક કરીને રથની સાથે આવનાર મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી એક મહાનુભાવોએ પોતાની આગવી શૈલીમાં ભાષામાં ગામ લોકોને સમજાય તે રીતે લગ્ન બંધારણ સુધારણાની ગાઈડલાઈન મુજબ સમજૂતી આપી હતી. દેખાદેખીમાં લગ્નોમાં આદિવાસી સમાજ ખોટા ખર્ચાઓ કરે છે અને પછી દેવાદાર કેવી રીતે બની જાય છે અને પછી પોતાના પર કેવી સમસ્યાઓ આવી પડે છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આપણા આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચા ઘટાડવા તથા ડીજે સદંતર બંધ કરવું અને દારૂ પણ બંધ કરવો જોઈએ એવું સમજાવ્યું હતું અને જમણવાર પણ સાદી રીતે કરવા હાકલ કરી હતી. દીકરીનું દહેજ પોસાય તેટલું 51,000 ગાઈડલાઈન મુજબ લેવું જોઈએ તેવી સમજૂતી આપી હતી. આ પ્રસંગે રથની સાથે આવેલ VM પારગી, FB વહુનિયા, પ્રવીણભાઈ પારગી, સામજીભાઈ કામોલ, પર્વતભાઈ ભાભોર, હીરાપુર ગામના વડીલો KJ ભગોરા, કિશોરી સબુરભાઈ ભગોરા, ફૂલાભાઈ, દલસિંહભાઈ, ખાંટ જીતાભાઈ, નીનામા ડામાભાઈ, સુરસિંહભાઈ, શંકરાભાઈ, દિનેશભાઈ અને વસંતભાઈ, બહાદુરભાઈ, કલ્પેશભાઈ, અરવિંદભાઈ, બક્ષીપંચ સમાજમાંથી પધારેલા બાબુભાઈ, ગણપતભાઈ અને ગામની બહેનો અને બાળકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગાઈડલાઈન મુજબ સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમના અંતે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રથનું રાત્રિ રોકાણ પણ હીરાપુર ગામે રાખવામાં આવ્યું હતું. અહેવાલ દિનેશભાઈ ભગોરા, સિગવડ, દાહોદ. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ 2 ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક JR મોથલિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમરા પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ, જેથી NN ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર LCBની આગેવાનીમાં LCBની ટીમ ગાંધીધામ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભચાઉમાંથી ચોરી થયેલ મોટરસાયકલ તથા એક્ટિવા ચોરીમાં સંડોવાયેલા આરોપી રાહુલ ભીલ રહેવાસી ધાણેટી તથા તેની સાથે બીજા 3 કિસ્મો ઉપરોક્ત બંને ચોરી કે છલકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના વાહનો લઈને દુધઈથી ભચાઉ તરફ આવી રહેલ છે તેવી બાતમી હકીકતના આધારે LCBની ટીમ વોચમાં હતી. તે દરમિયાન દુધઈ રોડ તરફથી આવતા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી પૂછપરછ કરતા ભચાઉ વિસ્તારમાં થયેલ 2 ચોરીઓ કરેલ હોવાની કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. રિપોર્ટ જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.